નમસ્કાર મિત્રો, હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે સાવચેતીના પગલાં રૂપે આપણે શું કરવું જોઈએ? હવામાન વિભાગની અને તંત્રની સૂચનાઓ નિયમિત અનુસરો. મોબાઈલ ફોન ચાર્જ રાખો અને પાવર બેંક સાથે રાખો. પ્રાથમિક સારવાર સામગ્રી, જરૂરી દવાઓ અને ટોર્ચ હંમેશા તૈયાર રાખો. પરિવારના સભ્યો સાથે સંપર્કમાં રહો અને બાળકોનું ખાસ ધ્યાન રાખો. વીજળીના ઉપકરણો અને સ્વિચ બંધ રાખો. જરૂરી ન હોય તો ઉપયોગ પણ ન કરો. વૃક્ષો, વીજ થાંભલા અને જોખમજનક જગ્યાથી દૂર રહો. જરૂર પડે તો તંત્ર સાથે સંપર્કમાં રહો. ભારે વરસાદ દરમિયાન શું ન કરવું જોઈએ? પાણી ભરાયેલા રસ્તા, નાળા પરથી પસાર થવાનો ક્યારે પ્રયાસ ન કરો. વહેતા પાણીમાં વાહન ચલાવવાનો પ્રયાસ ન કરો. વીજળીના થાંભલા, તૂટેલા વાયર અથવા વીજ સાધનોથી હંમેશા દૂર રહો. તળાવો, ડેમ, નદી, કેનાલ કિનારે જવું નહીં અને ફોટા સેલ્ફી ન લો. ખુલ્લા મેનહોલ, ગટર અથવા ઊંડા પાણીમાં ક્યારે ન ઉતરશો. જરૂર ન હોય તો મુસાફરી પણ ટાળો. અફવા પર વિશ્વાસ ન કરો અને ખોટી માહિતી પણ ફેલાવશો નહીં. દારૂનું સેવન ન કરો. આપાતકાલીન સ્થિતિમાં હેલ્પલાઇન નંબરોનો તરત જ ઉપયોગ કરો.